આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું જે ભાણવડની બાજુમાં જે બરડા અભયારણ્ય આવેલું છે, જે જંગલ સફારી આવેલી છે, તેના એકદમ નજીક જો આ દેખાય તે અવેડા છે અને સંપૂર્ણ ખાલી છે અને બાજુમાં પાવર ઉત્પન્ન કરતી પવનચક્કી છે, બોર છે અને સતત જ્યાં જુઓ ત્યાં અવેડા, ટાંકા, કુંડીઓ આવું બનાવવામાં આવે છે. પણ માત્ર એવું લાગી રહ્યું છે કે ક્યાંકનો ક્યાંક ભ્રષ્ટાચાર માટે બનતા એવું લાગે, બાકી પાણી તો ભરતા નથી. જો બોલો કારાભાઈજી હોય જો આને શું આ બેસવા માટે રાખવાના? આ બરડા અભયારણ્યનો આવા અલગ અલગ જગ્યાએ પોઈન્ટ બનાવેલા છે જંગલી જાનવરને પાણી પીવા માટે. બે અહીંયા બીજા વીડીની અંદર છે, એક આ વીડીની અંદર છે. આ અવેડો સંપૂર્ણ જોઈ લેજો, આ પોઈન્ટ બરાબર. અને આ અવેડો ભરવા માટે પવનચક્કી છે. જરાક આ બાજુ હાલો એટલે હું તમને બતાવું. જો ફરે એ જંગલી જાનવરને હવા માટે ફરે છે, કારણ કે પાણી તો જંગલી જાનવરને મળતું નથી. એટલે આ આપણા બરડાના જંગલી જાનવરને સાચવવાનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી અને અધિકારીઓનું જીવતું જાગતું ઉદાહરણ કે આપણા બરડાની અંદર કેટલા જાનવરને ખોરાક અને પાણી પીવા માટે મળે, આ જીવતું જાગતું ઉદાહરણ. અને એવો એક પોઈન્ટ તો અમે અહીંયા આવ્યા એટલે એક બતાવ્યો, પણ જેટલા પોઈન્ટ છે એ બધા પોઈન્ટમાં ક્યાંક ટેન્કરથી પાણીના પોઈન્ટ ભરવામાં આવવાના એમાં બિલ બને છે, બાકી ભરવાના તો આવતા જ નથી બિલકુલ. ખાલી બિલ બનાવવા માટે કે ત્યાં બોર નથી એટલે કે ટેન્કરથી ભરીએ, એટલે આમાં બિલ બને છે. એટલે હવે આમાં જંગલી જાનવર આપણે જે સિંહ મૂક્યા અને ઓલા આપણે કેવું ભાઈ ઓલો મૂકી ગયા આપણે વનતારા વાળા રિલાયન્સ વાળા હમણાં ઓલા હણકા ઉતારી ગયા. આ બિચારા હણકા આમાં શું કરે? આમાં તમારા પ્રમુખ બેઠા પાણી હોય તો હણકા પીએ ને. રોગા વિડીયોમાં ગીર ગજવતી આવે છે. હા ઈ તો હાવ તારે ધૂમ ધોકાર હાલે. ગીર ગજવતી આવે સિંહણ કામ કરે આમાં ભાઈ. આ પરિસ્થિતિ છે બરડા અભયારણ્યની. તો ફોરેસ્ટના અધિકારીઓને આ કોઈ ગંભીરતા તો ઈ તો ક્યાં લે છે? વારંવાર ફોરેસ્ટના અધિકારીઓને આ બાબત તો મેં બહુ રજૂઆત કરી કે ભાઈ આનું એકનું તો કરો. અહીંયા નજીકમાં છે અને અહીંયા એટલું જનાવરી આ વીડી છે, આ ગુમલી અભયારણ્યની વીડી છે અને જાનવર અહીંથી આમ ટપે છે. એટલે અહીંયા પાણી સિવાય બીજે ક્યાંયનો રસ્તો હોય નહીં, એટલે અમે ક્યાંય પાણી નથી. એટલે આના માટે તમે પાણીની વ્યવસ્થા કરો, પણ એને કાંઈ લેવા દેવા નહીં. બિલ ક્યાંથી બને આ જોવાનું છે.